હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 1.3માં જે ટોપિક આઈડિયા નહોતો આવ્યો પ્રોપર એને ફરીથી એક વખત જોઈ રહ્યા છીએ. બે વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય. તો બે વિધેયોના સંયોજન માટે પહેલા વાત કરીએ તો ધારો કે f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ b ટુ c બે વિધેયો છે. તો વિધેયો f અને g ના સંયોજનને આપણે GOF દ્વારા દર્શાવીએ છીએ. અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરી રહ્યો છું એટલે f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ b ટુ c લખ્યું છે. બાકી એવું કહી શકાય કે અહીંયા આગળ ધારો કે a થી b નું વિધેય છે f, a થી b નું વિધેય કયું છે f, અને અહીંયા આગળ આપણે અત્યારે લીધું છે b થી c એટલે એ વિધેયને આપણે કહી દઈએ છીએ g. બરાબર. તો અહીંયા x જે લીધો છે એના માટે અહીંયા આપણને મળશે f of x, અને એ f of x ને ધારો કે હું y કહું છું તો એ y માટે અહીંયા આગળ મને મળશે g of y, અને એ g of y ને કહેવાય g of f y એટલે f of x, અને એને કહીશું GOF of x. બરાબર. એટલે આ x ક્યાંથી આવ્યો? a માંથી, અને GOF ક્યાં મળ્યો? c માં. એટલે સળંગ a થી c નું વિધેય મળી જાય છે, અને એ વિધેયને શું કહીએ છીએ? GOF. એ વિધેયને શું કહીએ છીએ? GOF. બરાબર. એટલે GOF ક્યાંથી ક્યાંનું વિધેય મળશે? f ના પ્રદેશથી g નો સહપ્રદેશ, f ના પ્રદેશથી g નો સહપ્રદેશ. પણ એની શરત શું છે કે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. f નો વિસ્તાર એટલે f of x એ g નો પ્રદેશ એટલે b એનો ઉપગણ હોવો જોઈએ. બરાબર. તો આ GOF જે વિધેય લઈએ છે એ GOF ક્યાંથી ક્યાંનું વિધેય થશે? a થી c, f ના પ્રદેશથી g નો સહપ્રદેશ, અને GOF of x એટલે શું થાય? g of f of x for every x belongs to a. બરાબર. એના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આપણે શરત પહેલા ફરીથી લઈશું એક વખત. શરત એટલે કે જો f નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ g, f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય તો GOF અહીંયાથી GOF, તો GOF ક્યાંથી ક્યાંનું વિધેય મળશે? f ના પ્રદેશથી g નો સહપ્રદેશ, એ બે રિવર્સ, f ના પ્રદેશથી g નો સહપ્રદેશ મળે, અને GOF of x is equal to શું થશે? g of f of x. GOF of x equal to g of f of x. બરાબર. આ જ રીતે જો હું FOG માટે વાત કરવા જાઉં, બરાબર, અહીંયા GOF ની વાત કરી છે, હવે FOG ની વાત કરીએ તો આ બંનેને ઇન્ટરચેન્જ કરવા પડે. એટલે જો g નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય, જો g નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય તો આ રીતે રિવર્સ જોવાનું છે. FOG, તો FOG ક્યાંથી ક્યાંનું? તો કે A1 રિવર્સ, g ના પ્રદેશથી f નો સહપ્રદેશ, g ના પ્રદેશથી f નો સહપ્રદેશ મળે, અને FOG of x is equal to શું થાય? f of g of x. એ જ રીતે જો f નો પ્રદેશ f નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય તો FOF, તો FOF મળે. FOF વિધેય ક્યાંથી ક્યાંનું મળે? f ના પ્રદેશથી f નો સહપ્રદેશ, f ના પ્રદેશથી f નો સહપ્રદેશ આ મળે, અને FOF of x is equal to f of x. બરાબર. એ જ રીતે જો g નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય તો GOG ક્યાંથી ક્યાંનું? g ના પ્રદેશથી g નો સહપ્રદેશ મળે, અને GOG of x is equal to g of x થાય. GOG of x is equal to g of x થાય. બરાબર. એટલે ફરીથી એક વખત, જો f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ હોય તો GOF પડશે, GOF, અને GOF ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો f ના પ્રદેશથી g નો સહપ્રદેશ, રિવર્સ, f ના પ્રદેશથી g નો સહપ્રદેશ. જો
જી નો વિસ્તાર એ એફ ના પ્રદેશનો ઉપગણ હોય તો FOG મળે. તો શું મળે? FOG. અને FOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય? જી ના પ્રદેશથી એફ નો સ્વપ્રદેશ. જી ના પ્રદેશથી એફ નો સ્વપ્રદેશ, એટલે બંને રિવર્સ જ આવવાનું છે. અહીંયા તો કોઈ તકલીફ નહીં પડે. જો એફ નો વિસ્તાર એફ ના પ્રદેશનો ઉપગણ હોય તો FOF મળે અને એફ ના પ્રદેશથી એફ નો સ્વપ્રદેશનું વિધેય થાય. જો જી નો વિસ્તાર એ જી ના પ્રદેશનો ઉપગણ હોય તો GOG મળે અને GOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય? જી ના પ્રદેશથી જી નો સ્વપ્રદેશ. અને GOG ઓફ એક્સ ઇક્વલ ટુ શું થાય? G ઓફ એક્સ. G ઓફ એક્સ મળશે. ઓકે, ક્લિયર છે આટલું? ચાલો તો આગળ વાત કરીએ એના ગુણધર્મો, અથવા તો જે યાદ રાખવાનું છે તે કે આપણે એવું કીધું કે એફ નો વિસ્તાર એ જી ના પ્રદેશનો ઉપગણ હોય તો GOF મળે અને જી નો વિસ્તાર એફ ના પ્રદેશનો ઉપગણ હોય તો FOG મળે. બરાબર છે? તો એના ઉપરથી એવું કહી શકાય કે GOF ઇઝ નોટ ઇક્વલ ટુ FOG. હંમેશા GOF ને FOG સરખા હોય નહીં. એ કોઈક કન્ડિશન એવી બની જાય કે GOF ને FOG સરખા હોય, બાકી GOF અને FOG સરખા હોય નહીં. બીજું, જો GOF એક વિધેય હોય, જો GOF એ એક વિધેય હોય તો F એ એક વિધેય છે. જો GOF એક વિધેય હોય તો પાછળવાળું વિધેય એટલે કે F એ એક વિધેય હોય. અને ત્રીજું, જો GOF એ વ્યાપ્ત વિધેય હોય તો આગળવાળું વિધેય એટલે કે G એ વ્યાપ્ત વિધેય છે. તો G એ વ્યાપ્ત વિધેય છે. ઓકે, ત્યારબાદ તદેવ વિધેયની વ્યાખ્યાની વાત કરવી છે. તો તદેવ વિધેય કોને કહીએ છે? તદેવ વિધેય અથવા તો એકમ વિધેય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આઈડેન્ટિટી ફંક્શન. શું કહીએ છીએ? આઈડેન્ટિટી ફંક્શન. તો F from A to A fx equal to x. તો F is equal to IA, એટલે કે ગણ A પરનું તદેવ વિધેય. એટલે કે ગણ A પરનું તદેવ વિધેય. બરાબર? એટલે એ જ રીતે જો આગળ વાત કરતા જઈએ તો F from B to B f of x equal to x, તો F equal to IB, એટલે કે ગણ B પરનું તદેવ વિધેય. F from R to R f of x equal to x, તો F is equal to IR. F from N to N f of x equal to x, તો F is equal to થશે IN. F is equal to શું થશે? IN, એટલે કે ગણ N પરનું તદેવ વિધેય. ગણ N પરનું તદેવ વિધેય. ઓકે, ક્લિયર છે? તો આ જ રીતે તમે IA ઓફ x ઇક્વલ ટુ x, એટલે કે દરેકમાં થશે તો fx ઇક્વલ ટુ x જ છે. બરાબર? એટલે IA ઓફ x ઇક્વલ ટુ x તો A પરનું તદેવ વિધેય. IB ઓફ x ઇક્વલ ટુ x તો B પરનું તદેવ વિધેય. IR ઓફ x ઇક્વલ ટુ x તો R પરનું તદેવ વિધેય. IN ઓફ x ઇક્વલ ટુ x તો N પરનું તદેવ વિધેય કહે છે. ઓકે, ચલો હવે વ્યસ્ત સંપન્ન વિધેય, આનો ઉપયોગ કરીશું એના માટે, એટલા માટે આ તદેવ વિધેયની વ્યાખ્યા જોઈ છે. હવે છે વ્યસ્ત સંપન્ન વિધેય. વ્યસ્ત સંપન્ન વિધેય એટલે કયું વિધેય? તો વ્યસ્ત સંપન્ન વિધેય એટલે એવું વિધેય જેના વ્યસ્તનું અસ્તિત્વ હોય. તો એના માટેની કન્ડિશન મેઇનલી જોવાની છે કે કયા વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય છે. કયા વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય છે તો એ જોવું છે. તો આપણને એવું વિધેય G from Y to X અસ્તિત્વ ધરાવે, જો એવું વિધેય G from Y to X અસ્તિત્વ ધરાવે કે જેથી GOF ક્યાંથી ક્યાંનું વિધેય હોય? GOF F ના પ્રદેશથી G નો સપ્રદેશ. F નો પ્રદેશ એટલે આપણે G from Y to X લીધું છે, તો એના માટે F ક્યાંથી ક્યાં હશે?
એફ ફ્રોમ એક્સ ટુ વાય હશે ને, તો જ એના માટે જી ફ્રોમ વાય ટુ એક્સ વિચાર્યું હોય. એટલે એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ એટલે એફનો પ્રદેશ એક્સ, જીનો સ્વપ્રદેશ એક્સ, એટલે જીઓએફ ઇક્વલ ટુ થાય આઈ એક્સ, જીઓએફ ઇક્વલ ટુ થાય આઈ એક્સ, અને એફઓજી ઇક્વલ ટુ થાય જીના પ્રદેશથી એફનો સ્વપ્રદેશ એટલે કે આઈ વાય. જીઓએફ ઇક્વલ ટુ થાય આઈ એક્સ અને એફઓજી ઇક્વલ ટુ થાય આઈ વાય. તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય, વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય ને વ્યસ્ત સંપન્ન વિધેય કહીએ છીએ. અને વિધેય જી ને વિધેય એફ નું શું કહેવાય? પ્રતિવિધેય. અને વિધેય જી ને વિધેય એફ નું પ્રતિવિધેય કહે છે. ઓકે, આપણે જે આગળ વ્યાખ્યા જોઈ હતી એ બી ખોટી નથી, એ બી સાચી જ છે ને આ બી સાચી જ છે. એ રીતે જાઓ તો બી ખોટું નથી, આ રીતે જાઓ તો બી ખોટું નથી. બરાબર. પણ એટલે અહીંયા આગળ થોડો વ્યૂ ચેન્જ કર્યો છે કે સંયોજિત વિધેય આપણે જોયું છે, બે વિધેયનું સંયોજન. એટલે એવું કીધું કે જીઓએફ તો એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ, એફનો પ્રદેશ એક્સ, જીનો સ્વપ્રદેશ એક્સ, તો એક્સ થી એક્સ નું વિધેય એટલે તદેવ વિધેય આઈ એક્સ થવું જોઈએ. અને એફઓજી એટલે જીના પ્રદેશથી એફનો સ્વપ્રદેશ, જીનો પ્રદેશ વાય, એફનો સ્વપ્રદેશ વાય, એટલે વાય થી વાય નું વિધેય એટલે વાય થી વાય નું તદેવ વિધેય થવું જોઈએ. તો એફને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય કહીશું. અને આ જે જી મળ્યો છે આપણે વિધેય, એ જી વિધેયને એફનું શું કહીએ છીએ? પ્રતિવિધેય કહીએ છીએ. એ જી વિધેયને એફનું શું કહીએ છીએ? પ્રતિવિધેય કહીએ છીએ. ઓકે, ક્લિયર? હવે આગળ જે વાત કરી હતી વ્યસ્ત સંપન્નની, એમાં શું કીધું હતું? એક એક અને વ્યાપ્ત. શું કીધું હતું? એક એક અને વ્યાપ્ત. તો જો વિધેય એફ વ્યસ્ત સંપન્ન હોય તો એફ એક એક અને વ્યાપ્ત વિધેય હોય, આપણે પહેલા બી કીધું હતું. અને જો વિધેય એફ એક એક અને વ્યાપ્ત હોય તો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય હોય, એ બી વાત થઈ ગઈ છે. બરાબર. અને જો આપેલા વિધેયના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે પણ એક એક અને વ્યાપ્ત જ હોય. બરાબર. એટલે ફરીથી એ મુદ્દા તો પાછા યાદ કરવા જ પડશે. એટલે અહીંયા આગળ એ બી આપણે ધીમે ધીમે યાદ રાખી લઈશું કે જો વિધેય એફ એ વ્યસ્ત સંપન્ન હોય, વ્યસ્ત સંપન્ન ક્યારે કીધું? કે જીઓએફ ઇક્વલ ટુ આઈ એક્સ ને એફઓજી ઇક્વલ ટુ આઈ વાય. તો જી ફ્રોમ વાય ટુ એક્સ ને જી ફ્રોમ વાય ટુ એક્સ ને વ્યસ્ત વિધેય કહીએ છીએ, અને એફ ફ્રોમ એક્સ ટુ વાય ને વ્યસ્ત સંપન્ન વિધેય કહીએ છીએ. એટલે જો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એફ એ કેવું કહીશું? એક એક અને વ્યાપ્ત છે. એફ એ એક એક અને વ્યાપ્ત છે. અને એનું રિવર્સ, જો વિધેય એફ એ એક એક અને વ્યાપ્ત હોય તો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. એફ કેવું વિધેય છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે. બરાબર. હવે એના સંયોજન માટેની એક ટોપિક યાદ રાખવાનો છે કે જો એફ ફ્રોમ એક્સ ટુ વાય, જી ફ્રોમ વાય ટુ ઝેડ અને એચ ફ્રોમ ઝેડ ટુ એસ વિધેયો હોય તો HOGOF is equal to HOGOF. HOGOF is equal to HOGOF. HOGOF કેમ કીધું છે? કેમ કે GOF એટલે એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ, એટલે એફના પ્રદેશથી જીના સ્વપ્રદેશની વાત છે. અને આ HOGOF એટલે એફના પ્રદેશથી એચના સ્વપ્રદેશની વાત થઈ. ને આ બી એવું જ વાત થઈ ને, એફના પ્રદેશથી એચના સ્વપ્રદેશની વાત થઈ. એટલે આ પણ એક્સ થી એસ અને આ પણ એક્સ થી એસ ની વાત થશે. ઓકે. અને બે વિધેયો જો એકબીજાના વ્યસ્ત સંપન્ન હોય તો જીઓએફ પણ વ્યસ્ત સંપન્ન વિધેય હોય છે. એટલે ધારો કે વિધેયો એફ ફ્રોમ એક્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટુ એક્સ અથવા તો જી ફ્રોમ વાય ટુ ઝેડ
બે વ્યસ્ત સંપન્ન વિધેયો છે. એટલે બે એવા વિધેયો અલગ અલગ આપેલા છે કે જેમના વ્યસ્તનું અસ્તિત્વ છે, બરાબર. તો તેમનું સંયોજન એટલે કે GOF પણ કેવો થશે? વ્યસ્ત સંપન્ન વિધેય બને. અને એના માટેનું સૂત્ર યાદ રાખવાનું છે, GOF નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ. GOF નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ. GOF નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ. અને એ જ રીતે G અને F ની વાત કરો તો આવું બી થશે. FOG નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ G ઇન્વર્સ ઓ F ઇન્વર્સ. FOG નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ G ઇન્વર્સ ઓ F ઇન્વર્સ. ક્લિયર? હવે ઉદાહરણમાં પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ કે F એ 2, 3, 4, 5 થી 3, 4, 5, 9 અને G એ 3, 4, 5, 9 થી 7, 11, 15 નું વિધેય છે, તથા f(2) ઇક્વલ ટુ 3 આપેલા છે, f(3) ઇક્વલ ટુ 4 આપેલા છે, f(4) ઇક્વલ ટુ f(5) ઇક્વલ ટુ 5 આપેલા છે, અને g(3) ઇક્વલ ટુ g(4) ઇક્વલ ટુ 7 છે, અને g(5) ઇક્વલ ટુ g(9) ઇક્વલ ટુ 11 છે. તો આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલા છે. તો GOF શોધો. GOF ક્યારે મળે? જ્યારે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય તો. f નો વિસ્તાર એટલે શું આવે છે? અહીંયા આગળ છે 3, અહીંયા છે 4 અને અહીંયા છે 5. તો 3, 4, 5, 3, 4, 5, બરાબર. સહપ્રદેશ છે 3, 4, 5, 9 અને વિસ્તાર છે 3, 4, 5. તો વિસ્તાર 3, 4, 5 અહીંયા g ના પ્રદેશમાં છે, એટલે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ છે. માટે આપણને GOF મળી શકે, બરાબર. તો GOF ક્યાંથી ક્યાંનું વિધેય મળશે? તો કે GOF ક્યાંથી ક્યાંનું વિધેય મળશે? f ના પ્રદેશથી g નો પ્રદેશ, સહપ્રદેશ f નો પ્રદેશ એટલે 2, 3, 4, 5 અને g નો સહપ્રદેશ એટલે 7, 11 અને 15. ઓકે, તો 1 by 1 જોતા જઈએ તો વધારે આઈડિયા આવશે. એટલે કે પહેલું શું આવશે? 2. તો GOF of 2 એટલે એને શું કહીશું? G of F of 2. અને G of F of 2, F of 2 કેટલા છે? 3. એટલે G of 3 અને G of 3 બરાબર કેટલા આપ્યા છે? 7. ઓકે, ત્યારબાદ GOF of 3 એટલે એને કહેવાય G of F of 3. તો G of F of 3, F of 3 કેટલા છે? 4. અને G of 4 પણ કેટલા આપ્યા છે? 7. ત્યારબાદ GOF of 4 એટલે કે G of F of 4 એટલે કે G of F of 4, F of 4 કેટલા છે? 5. F of 4 ઇક્વલ ટુ કેટલા છે? 5. અને G of 5 ઇક્વલ ટુ છે 11. ત્યારબાદ GOF of 5 તો G of F of 5 એટલે કે G of F of 5, F of 5 કેટલા છે? એ પણ 5 અને G of 5 એટલે 11. ઓકે, માટે GOF આપણને GOF શોધવાનું કીધું છે, તો GOF મળી ગયું. GOF ક્યાંથી ક્યાંનું વિધેય થયું? 2, 3, 4, 5 થી 7, 11 અને 15 મળે છે. અને જો GOF નો આન્સર લખીએ તો GOF વિધેયનો આન્સર લખાશે 2 માટે આન્સર 7, 3 માટે પણ 7, 4 માટે 11 અને 5 માટે પણ 11. બરાબર. એટલે પ્રદેશનો તો પ્રત્યેક ઘટક સંકળાય જ છે. સપ્રદેશનો ભલે કોઈ એક ઘટક રહી જાય છે 15, પણ પ્રદેશનો તો દરેક ઘટક સંકળાય છે, એટલે વિધેય બની જ જાય છે. તો GOF મળી ગયો આપણને. ચલો ત્યારબાદ આગળ વધીએ. F from R to R અને G from R to R એ fx ઇક્વલ ટુ cos x અને gx ઇક્વલ ટુ 3x² દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય તો સાબિત કરો કે FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. બરાબર. અહીંયા આગળ FOG અને GOF બંને R થી R ના વિધેય તો થાય જ. FOG અને GOF બંને R થી R ના વિધેય થાય, કેમ કે અહીંયા પ્રદેશ અને સપ્રદેશ બંનેમાં R થી R ની જ વાત કરી છે. એટલે FOG અને GOF માટે પ્રદેશ અને સપ્રદેશ તો સરખા થશે. હવે જો વિસ્તાર સમાન થઈ જાય તો સમાન વિધેય છે. આપણે એવું બતાવવું છે કે
સમાન વિધેય નથી, એટલે કે વિસ્તાર બંનેના જુદા જુદા છે, એટલે કે એફઓજી ઓફ એક્સ અને જીઓએફ ઓફ એક્સ ના જે સમીકરણો છે એ સમીકરણો જુદા જુદા છે, એટલું જ આપણે સાબિત કરવાનું રહે છે. બરાબર. તો અહીંયા આગળ એફઓજી ક્યાંથી ક્યાંનું વિધેય થશે? જી ના પ્રદેશથી એફ નો સ્વપ્રદેશ, પણ બધું અહીંયા આર જ આપ્યું છે એટલે આર થી આર નું જ થાય. અને એફઓજી ઓફ એક્સ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ, તો એફ ઓફ જી ઓફ એક્સ, જી ઓફ એક્સ શું છે? 3x સ્ક્વેર. શું છે? 3x સ્ક્વેર. અને એફ ઓફ 3x સ્ક્વેર, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? કોસ એક્સ. જે છે એને કોસ આપવાનો, જે ઘટક આપ્યો છે એને વિધેય કોસ આપી દઈશું. તો અહીંયા ઘટક કયો છે? 3x સ્ક્વેર. એટલે એનો જવાબ લખાશે કોસ ઓફ 3x સ્ક્વેર. કોસ ઇન્ટુ નહીં, હા ધ્યાન રાખજો, કોસ ઓફ 3x સ્ક્વેર. કોસના ખૂણામાં 3x સ્ક્વેર છે. ઓકે. અને જીઓએફ ઓફ એક્સ એટલે જીઓએફ એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? એ પણ આર થી આર નું, એફ ના પ્રદેશથી જી નો સપ્રદેશ, પણ બધું આર થી આર જ છે. અને જીઓએફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ, જી ઓફ એફ ઓફ એક્સ એટલે જી ઓફ એફ ઓફ એક્સ શું આપ્યું છે? કોસ એક્સ. એફ ઓફ એક્સ શું આપેલું છે? કોસ એક્સ. અને જી ઓફ કોસ એક્સ, તો જી ઓફ એક્સ એટલે છે 3x સ્ક્વેર. 3x સ્ક્વેર એટલે અહીંયા કોસ છે, તો 3 ઇન્ટુ આ એક્સ એનો સ્ક્વેર, એટલે એક્સ તરીકે કોણ છે? કોસ એક્સ. એટલે કે આ થશે 3 કોસ સ્ક્વેર એક્સ, 3 કોસ સ્ક્વેર એક્સ. ઓકે. એટલે એફઓજી ઓફ એક્સ ઇક્વલ ટુ કોસ ઓફ 3x સ્ક્વેર અને જીઓએફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3 કોસ સ્ક્વેર એક્સ. એટલે બંને પરિણામો જુદા જુદા છે. બરાબર. હવે આપણે કોઈ એક કિંમત લઈને પણ જો જવાબ જુદો જુદો આવતો હોય તો કહી શકાય કે હા આન્સર જુદો છે. એટલે કે હું કોઈ એક અહીંયા આગળ આપણી પાસે પ્રદેશ આર છે, તો આર ની અંદર આપણે એક કિંમત એક્સ ની 0 પણ લઈ શકીએ છીએ. તો એફઓજી ઓફ 0, તો હવે એફઓજી ઓફ 0 લઈએ તો શું જવાબ આવશે? કોસ ઓફ 3 ઇન્ટુ 0 નો સ્ક્વેર, એટલે કે કોસ 0 અને કોસ 0 થશે 1. અને જીઓએફ ઓફ 0, તો જી ઓફ એફ ઓફ 0 થાય, સોરી એફઓજી ઓફ 0 લીધું છે ને, તો એફ ઓફ જી ઓફ 0 એવું લઈશું, અથવા તો ડાયરેક્ટ અહીંયા મૂકી દો તો બી ચાલે છે. તો જીઓ એફ ઓફ 0 એટલે શું થશે? 3 ઇન્ટુ કોસ સ્ક્વેર 0, એટલે 3 ઇન્ટુ કોસ 0 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, તો આન્સર શું આવે? 3. અહીંયા જવાબ છે 1 અને અહીંયા જવાબ છે 3, માટે 0 માટે સમાન જવાબ આવતો નથી. માટે કહી શકાય કે જીઓએફ ઇઝ નોટ ઇક્વલ ટુ એફઓજી, અથવા તો એફઓજી ઇઝ નોટ ઇક્વલ ટુ જીઓએફ. જીઓએફ ઇઝ નોટ ઇક્વલ ટુ એફઓજી અથવા એફઓજી ઇઝ નોટ ઇક્વલ ટુ જીઓએફ. ફરીથી એક વખત જોઈ લઈએ. એફઓજી ક્યાંથી ક્યાંનું વિધેય થાય? આર થી આર નું. અને એફઓજી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. જી ઓફ એક્સ ની કિંમત છે 3x સ્ક્વેર અને એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ, જે છે એને કોસ આપવાનો છે એટલે કોસ 3x સ્ક્વેર. એ જ રીતે જીઓએફ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? આર થી આર નું. અને જીઓએફ ઓફ એક્સ એટલે જી ઓફ એફ ઓફ એક્સ એટલે છે કોસ એક્સ. અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ આપ્યું છે 3x સ્ક્વેર, જે છે એના વર્ગને 3 વડે ગુણવાના. તો કોણ છે અહીંયા? કોસ એક્સ. તો કોસ એક્સ ના વર્ગને 3 વડે ગુણો એટલે 3 કોસ સ્ક્વેર એક્સ થાય. તો એફઓજી ઓફ 0 એટલે એફઓજી ઓફ 0 અહીંયા મૂકી દઈએ છે કોસ 3 ઇન્ટુ 0 નો સ્ક્વેર, એટલે કોસ 0 આવ્યું, કોસ 0 થશે 1. અને જીઓએફ ઓફ 0, તો જીઓએફ ઓફ 0 અહીંયા આગળ મૂકવાના છે 3 ઇન્ટુ કોસ સ્ક્વેર 0, કોસ 0 નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1, 3 ઇન્ટુ 1 નો સ્ક્વેર એટલે જવાબ આવશે 3. તો જીઓએફ ઇઝ નોટ ઇક્વલ ટુ એફઓજી. જીઓએફ ઇઝ નોટ ઇક્વલ ટુ એફઓજી. ઓકે. ચલો આગળ વાત કરીએ. શું કહે છે? જો વિધેય એફ ફ્રોમ આર માઇનસ 7/5 થી આર માઇનસ 3/5 fx ઇક્વલ ટુ આપ્યું છે 3x પ્લસ 4 અપોન 5x માઇનસ 7 દ્વારા વ્યાખ્યાયિત હોય, અને જી અને વિધેય જી ફ્રોમ આર માઇનસ 3/5 થી આર માઇનસ 7/5 જી ઓફ એક્સ ઇક્વલ ટુ 7x પ્લસ 4 અપોન 5x માઇનસ એના દ્વારા વ્યાખ્યાયિત હોય, તો સાબિત કરો કે એફઓજી ઇક્વલ ટુ IA અને જીઓએફ ઇક્વલ ટુ IB, જ્યાં A બરાબર આર માઇનસ 3/5 ને B ઇક્વલ ટુ આર માઇનસ 7/5. એટલે અહીંયા આગળ તમને વિધેયો તો આ પ્રમાણે બનાવીને આપી દીધેલા છે. હવે આપણે જોઈએ તો આવું કહી શકાય, અને લખીએ તો આવું કહી શકાય એફ ફ્રોમ આર માઇનસ 3/5
r-3/5 એટલે a, બરાબર, અને r-7/5 એટલે b છે, એટલે f b થી a નું વિધેય છે. f એ b થી a નું વિધેય છે અને g એ a થી b નું વિધેય છે. g એ a થી b નું વિધેય છે, આવું કહી શકાય ને, બરાબર. અને f ઓફ x ઇક્વલ ટુ શું આપ્યું છે? 3x + 4 અપોન 5x - 7. અને g ઓફ x ઇક્વલ ટુ શું આપ્યું છે આપણને? g ઓફ x ઇક્વલ ટુ 7x + 4 અપોન 5x - 3. ઓકે, આટલું આપેલું છે. તો સૌથી પહેલા કોની વાત કરીએ છીએ? FOG. તો FOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય? g ના પ્રદેશથી f નો સપ્રદેશ. g નો પ્રદેશ એટલે a અને f નો સપ્રદેશ એટલે a, એટલે a થી a નું વિધેય થશે. અને FOG ઓફ x એટલે થશે f ઓફ g ઓફ x. તો f ઓફ g ઓફ x, g ઓફ x શું આપેલું છે? 7x + 4 અપોન 5x - 3. 7x + 4 અપોન 5x - 3. અચ્છા, હવે f ઓફ x શું આપેલું છે? f ઓફ x એટલે 3x + 4 અપોન 5x - 7. તો આ 3 × x + 4 અપોન 5 × x - 7. અચ્છા, આ x કોણ છે? તો કે 7x + 4 અપોન 5x - 3. અહીંયા 7x + 4 અપોન 5x - 3. ઓકે, તો આને ઉપર લઈ જગાય. તો 3 × 7 એટલે 21x + 3 × 4 = 12 પ્લસ 4 × 5 = 20x - 4 × 12 અપોન આ ઉપર ગુણાય તો 5 ને અંદર ગુણી કાઢો તો 7 × 5 = 35x + 5 × 4 = 20 -35x + 21. બરોબર છે. તો અહીંયા 12 કેન્સલ થાય છે અને અહીંયા આગળ 35x કેન્સલ થાય છે. તો 20 અને 21 એટલે 41x / 20 + 21 એટલે 41. ઓકે, એટલે અહીંયા આગળ જવાબ આવી જાય છે x. એટલે FOG ઓફ x = x મળે છે. એટલે FOG a થી a નું વિધેય છે અને FOG ઓફ x = x મળે છે. માટે FOG a થી a નું વિધેય છે અને FOG ઓફ x = x મળે છે. માટે FOG = શું થયું? IA. એ જ રીતે GOF ની વાત કરીએ તો GOF એટલે f ના પ્રદેશથી g નો સપ્રદેશ. f ના પ્રદેશથી g નો સપ્રદેશ. f નો પ્રદેશ કયો છે? b. અને g નો સપ્રદેશ કયો છે? b. એટલે b થી b નું વિધેય થાય. ઓકે, અને GOF ઓફ x એટલે કે g ઓફ f ઓફ x એટલે કે g ઓફ f ઓફ x. f ઓફ x કયા આપ્યા છે આપણને? f ઓફ x શું છે? 3x + 4 અપોન 5x - 7. તો અહીંયા આગળ થઈ જશે 3x + 4 અપોન 5x - 7. અને હવે એને y કહી દઉં તો g ઓફ y એટલે આપેલું છે આપણને 7y + 4 અપોન 5y - 3. બરોબર. તો અહીંયા એ જ લેવું પડશે. એટલે કે 7y + 4 અપોન 5 × y - 3. આ y કોણ છે? 3x + 4 અપોન 5x - 7. 3x + 4 અપોન 5x - 7. બરાબર. તો આ 5 ને અહીંયા ગુણી કાઢું તો આ થશે 7 તરીને 21x + 7 × 28 પ્લસ 5 × 20x - 7 × 28 છેદમાં 5 તરીને 15x + 5 × 20 -15x + 21. બરાબર છે. તો 28 ઉડી જાય ને આ 15 ઉડી જાય તો શું આવે છે? 21 ને 20 એટલે 41x છેદમાં 20 ને 21 એટલે 41. એટલે ફરીથી પાછો x થયો. માટે એવું કહેવાય કે GOF ક્યાંથી ક્યાંનું વિધેય થયું? b થી b નું. અને GOF ઓફ x = મળ્યું x. માટે GOF એ પણ તદેવ વિધેય થાય. b થી b નું તદેવ વિધેય છે એટલે એને શું કહીશું? IB. માટે FOG = IA અને GOF = IB. FOG = IA અને GOF = શું મળ્યું? IB. ઓકે.